સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયત અને કચ્છ જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતની 4 સીટ અને તાલુકા પંચાયતની 18 સીટ પરથી લડવા માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાના ટેકેદાર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે હર્ષોલ્લાસથી પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યા હતા. મામલતદાર કલ્પનાબેન ગોંદિયાના માર્ગદર્શન હેઠળ તાલુકાની સીટના ફોર્મ ભરવાની કામગીરી, જિલ્લા પંચાયતના ફોર્મની કામગીરી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સીટના ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ભદ્રેશ્વર સીટ પરથી તલક્ષીભાઈ જખુભાઈ ફફલ, મોટી ભુજપુર સીટ પરથી દશરથબા નટુભા ચૌહાણ, નાના કપાયા સીટ પરથી માલશ્રીબેન લક્ષ્મણભાઈ ગેલવા અને સમાગોગા સીટ પરથી રણજીતસિંહ જાડેજાએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ સાથે જ તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો ભદ્રેશ્વર સીટ પરથી અફસાના ઓસમાણ કુંગડા, છસરા સીટ પરથી ગાંગાભાઈ રામજીભાઈ ચાવડા, તો આ સાથે જ આશાબા જયપાલસિંહ જાડેજાએ દેશલપર કંઠી સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગુંદાલા ગામમાંથી જયશ્રીબેન જયેશભાઈ આહિર, લાખાપરમાંથી સોનબાઈ રામજી મહેશ્વરી, લુણી ગામમાંથી નવીનભાઈ વંકાભાઈ રબારી, તો મોટા કાંડાગરા ગામમાંથી હમીરભાઈ પચાણભાઈ રબારીએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો મંજુબેન માવજીભાઈ ભીલે મોટા કપાયા ગામમાંથી, મોટી ભુજપુર 1માંથી ધીરજલાલ ડાયાલાલ પાતળિયા, મોટી ભુજપુર 2માંથી મેઘરાજ હદુ ગાગિયા, નાના કપાયા 1માંથી પરેશભાઈ મુરજીભાઈ સોદમ અને નાના કપાયા 2માંથી સદામ હુસેન સત્તાર તુર્કે ઉમેદવારી નોંધાવી છે. હેમંત લખમશી મહેશ્વરીએ પત્રીમાંથી, રામણિયા ગામમાંથી સંતોકબા સ્વરૂપસિંહ જાડેજાએ, સાડાઉ ગામમાંથી આશાબેન કમલેશ ગઢવીએ, જ્યારે મનહરસિંહ હકુમતસિંહ જાડેજાએ સમાગોગામાંથી તાલુકા પંચાયત સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. જરપરા 1માંથી દેશાબાઈ પાલુભાઈ રવિયા અને જરપરા 2માંથી હાસબાઈ પાલુભાઈ ગાગિયાએ ભાજપ પક્ષમાંથી પોતાની દાવેદારી નોંધાવી હતી. મુન્દ્રા તાલુકા પંચાયત અને કચ્છ જિલ્લા પંચાયતની મુન્દ્રા તાલુકાની અંદર આવેલી 4 બેઠકો માટે મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ તાલુકા પંચાયત માટે કુલ 18 અને 4 જિલ્લા પંચાયત બેઠકો માટે કુલ 4, એમ કુલ 22 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. માનનીય મોદી સાહેબ યશસ્વી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના તમામ વર્ગોનું કામ કરી રહ્યું છે, તો એ કામ કરેલા કાર્યો ઉપર અમે સૌ આગળ ચૂંટણીમાં ઝંપલાવશું. કચ્છ માટે ખૂબ વિકાસના કામ આપણે કૃષિ માટેના કામ થયા છે, ટુરિઝમ માટેના કામ થયા છે, ડેરી હોય તો ડેરી માટેના કામ થયા છે. એ બધા કામોને લઈને અમે આવનારા સમયમાં પ્રજાની વચ્ચે જશું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહેલો કાર્યકર્તા છે, માત્ર ચૂંટણી સમયે બહાર નીકળતો નથી હોતો. પ્રજાના તમામ કામમાં સુખ દુઃખમાં ભાગીદાર થતો કાર્યકર્તા ચૂંટણી વચ્ચે જવા અતિ ઉત્સાહી છે. મતદારોને જે અમારા 5 વર્ષમાં કરેલા કાર્યો અને નજર સમક્ષ રાખી અને મતદાન કરવા માટે અપીલ કરશું. સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં મુન્દ્રા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે અને આ તમામ 18 બેઠકોનો આજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 વાગ્યા સુધીમાં કુલ 82 ફોર્મ ભરવામાં આવ્યા છે. એ ચકાસણીની તારીખે થાય આ બધું.